વિકાસના કામો કર્યાના બણગા ફૂંકતું તંત્ર સ્થળ પર જઈ તપાસ કરી જુએ તો ખરી વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળશે। અમદાવાદ સિટીને સ્વચ્છ સિટીનો એવોર્ડ આપવામાં આવે છે તો શું જનતાના ટેક્સના પૈસા આવી રીતે સફાઈ થઈ રહ્યા છે? વિગતવાર જો વાત કરીએ તો અમદાવાદના પૂર્વમાં હાટકેશ્વર વિસ્તારમાં આવેલ જોગેશ્વરી પાર્ક રોડ પર આદર્શ એપાર્ટમેન્ટ આવેલ છે, જ્યાં એએમસી દ્વારા આરસીસી રોડના કામ અર્થે છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓ ખોદીને મૂકેલ છે, જેને લઈને સ્થાનિક જનતા હાલાકીનો શિકાર બનેલ છે। સ્થાનિકોને આવતા જતા પડતી મુશ્કેલીઓથી વાકેફ થવા આજ રોજ ત્યાં સ્થાનિકોએ મીડિયા મિત્રોનો કોન્ટેક્ટ કરતા મીડિયાએ સ્થળ પર જઈને સ્થાનિકોની મુલાકાત કરી અને જનતાને પડતી મુશ્કેલીઓની સમીક્ષા કરેલ ત્યારે સ્થાનિકોને એરિયા વિશે સવાલ પૂછાતા સ્થાનિકો દ્વારા જણાવેલ કે છેલ્લા કેટલા સમયથી અહીંયા કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કે કોઈ તંત્રના અધિકારીઓ ફરકતા નથી અને અહીંયા ગટર ઉભરાવાની સમસ્યા વર્ષોથી છે અને અહીંયા ગટર લાઇનનું કામ કર્યા પહેલા આરસીસી રોડ બનાવવાની કામગીરી પૂર્વ મહિલા કાઉન્સિલરના પતિદેવ દ્વારા કરવામાં આવી રહી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। જ્યારે મીડિયાકર્મીએ પૂર્વ મહિલા કાઉન્સિલરના પતિને ફોન કરીને આ કામગીરી અંગે માહિતી આપવા કહ્યું તો કામ ટૂંક સમયમાં થઈ જશે તેમ કહીને ફોન કાપી નાખવામાં આવ્યો હતો। સ્થાનિકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ બાબતને લઈને ગાંધીનગર સીએમ કાર્યાલય પર મેલ કરીને અરજી કરેલ છે, જેનો હજી સુધી કોઈપણ નિકાલ એએમસી દ્વારા કરવામાં આવેલ નથી, જેથી આ બાબતે સ્થાનિકોને વધુ પૂછતા ચોંકાવનારા સત્યો બહાર આવ્યા હતા। વારંવાર ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા સોસાયટીના સ્થાનિકોએ શું કહ્યું મીડિયા સમક્ષ, જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર કિરીટ રાઠોડનો ખાસ અહેવાલ। શું સમસ્યા છે તમારે? ગટર લાઈન છે બની હતી ને ઓલરેડી આખી તોડી નાખી છે। કોણે તોડી નાખી? જે જેસીબી આવી હતી ને એ જેસીબી આવીને ઉડાડી દીધી। એટલે જેસીબી કોણ લઈને આવ્યું હતું? શા કારણ જેસીબી આવ્યું હતું? તો અમને કોઈએ જાણ જ રોડના કામ નથી આવ્યું કરી ને? ને। એના કામથી જીસીબી વાળાને શેના માટે આરસીસી ના રોડ બનવાના કારણે। ઓકે તે કેટલો સમય પહેલા આવ્યું હતું? આ હમણાં શનિવારે અમારે ત્યાં શનિવારે 19 તારીખ ત્યારે તમે કેટલા હેરાન છો? અમે તો 5 દિવસથી હેરાન જ છે। કેટલા લોકો વિસ્તારમાં હેરાન છે? પોતે બીમાર છે હું અત્યારે પોતે દવા લે બીમાર છે છું, દવા મારી ચાલુ છે। તો અહીંયા લોકલ જે કોર્પોરેટર છે કોણ છે ને એમને જાણ કરી છે ખરી આવી મેં રીતે? એમને જાણ પણ કરી હતી। કોર્પોરેટરે શું જવાબ આપ્યા છે? કોર્પોરેટરે કીધું કે બધાની ખોટી છે, તમે તમારા ખર્ચે કરી દો। થોડી જેસીબી વાળા ખર્ચો તમારો? હા, એટલે મેં કીધું તમે ઓર્ડર લીધું છે, તમે કામગીરી લીધી છે, તો અમારે હલ તો કરવો પડે ને। તો એમણે એવું કીધું કે વધારે ખર્ચો કર્યો છે, તમારે એકલાને નથી તૂટ્યું। શું કોર્પોરેટરનું નામ શું? જેને આવો જવાબ આપ્યો? કોર્પોરેટરનું નામ છે સુધાબેન સાગર, એમના ઘરવાળાના અશોકભાઈ આ રીતે મને જવાબ આપ્યો છે। અશોકભાઈ જવાબ આપ્યો અને કોર્પોરેટર કોણ છે? કોર્પોરેટર તો અમને ખ્યાલ નથી। તો શું જનપ્રતિનિધિ 5 વર્ષથી અહીંયા ક્યારે આવ્યા છે ખરા? ના, કોઈ નથી। કોણ કોર્પોરેટર છે, એ કોણ બધું આવે છે ને આ ધારાસભ્ય છે? સાઈડ આવે છે, આ પાટણની સાઈડે કોઈ કોઈને પૂછતું નથી, પૂછ્યા વગર કામ કરી રહ્યા છે। અત્યારે આપણા અમદાવાદને લઈને દિલ્હીથી મેયરશ્રીને એવોર્ડ આપવામાં આવ્યો છે। ખૂબસૂરત અમદાવાદને લઈને તો એને અત્યારે સ્વચ્છ અમદાવાદ ને ખૂબસૂરત અમદાવાદને લઈને એવોર્ડ આપ્યો છે, પણ અત્યારે તો અહીંયા એવું લાગી રહ્યું છે કે અમદાવાદ સ્વચ્છ જ નથી ને ખૂબસૂરત નથી। એને લઈને તમે શું કહેશો મેયરને? મેં અશોકભાઈને મેં કીધું હતું કે આરસીસી રોડ બનાવો છો, અહીં અમને નુકસાન થાય છે, તો એમણે એ રીતે જવાબ આપ્યો કે આ તો રોડ બધાને ચાલવા માટે બનાવીએ છીએ। તકલીફ બધાને છે કે બધા આ પાડા ક્યારે કહ્યું ને એમને છે કે જે ગટર લાઈન તૂટી છે, તો એમને મેં મહિના પહેલા મેં જે ગટર લાઈન બનાવી હતી, તો એમને અમારે કહેવું જોઈએ ને કે આટલી ઊંડી ખોદવાની, એમને હમણાં જાણ ના કરી। ઓલરેડી મેં મહિના પહેલા 8,000 ખર્ચો કર્યો અને ફરીથી મારે તોડવામાં આવી। અમે 5 દિવસ સતત હેરાન થયા છીએ અને હમણાં મેં ગઈકાલે જ એમને પૂછ્યું તો જવાબ નહીં આપ્યો મને, એના કારણે મારે ગઈકાલે જ મેં એના ઉપરૂપ ચેમ્બર અને ગટર લાઈન બનાવી છે। અને સૂત્રો દ્વારા એ જાણવા મળ્યું છે કે અહીંયા તમને જાણ કરવામાં આવી હતી, પછી આ કામનું આયોજન કરવામાં આવ્યું છે? એ વોટ્સએપમાં નાખે છે, પણ અમે ગ્રુપમાં અમને જોયું નથી, ગ્રુપમાં અમને ખબર નથી કે એમણે ક્યારે મોકલ્યું છે। નાખ્યા છે એવું તમે ક્યારે પૂછ્યું હતું? ના, ખરું? એમને મેં પૂછ્યું એવું કીધું કે ગ્રુપમાં નાખ્યું છે અને અમને તો ક્યારે ખબર જ નથી। કયા ગ્રુપમાં કઈ રીતના નાખ્યું હતું એ તો મને ખ્યાલ નથી, એમણે ખાલી મને એવું કીધું। તમે રૂબરૂ એમને પૂછ્યું હતું તો તમને આવી રીતના મને આ રીતે જવાબ આપ્યો કે તમારે જોવું જોઈએ।
આ તમારે ત્યાં રોડનું કામ ચાલુ છે, કેટલા દિવસથી કામ ચાલુ છે? આ ગુરુવારથી રોડનું કામ ચાલુ છે. આ ગટરો અહીંયા કેટલા સમયથી ઉભરાઈ રહી છે? તમે કોર્પોરેશનમાં જાણ કરી, આની કમ્પ્લેન કરી છે? એટલે કોર્પોરેશનમાં આની જાણ કરી છે? અહીંના લોકલ સ્થાનિક કોર્પોરેટરોને પણ જાણ કરવામાં આવી? કોર્પોરેટર કોણ છે અહીંયાનો? અને અહીંયાનો કોર્પોરેટર કોણ છે? બેનો ઓળખતા જ નથી. અશોકભાઈ કોણ છે? ઓકે, એટલે અહીંયા જ રહેશે. ઓકે, અહીંયા જ રહેશે. તો આપણે એમની પણ મુલાકાત લઈ. અશોકભાઈ કોર્પોરેટર છે એમની. એટલે કોર્પોરેટરને કીધું છે તમે, અને કોર્પોરેટરે કીધું છતાંય નથી સાંભળતા કોન્ટ્રાક્ટર? એટલે કોર્પોરેટર નું બી નથી સાંભળતા. તમારે ત્યાં કેટલા બાળકો માંદા પડી ગયા આના કારણે? તમે માંદા છો? તમારી શું માંગ છે અત્યારે સરકારથી આ રોડને લઈને? આપણા અમદાવાદના મેયર જે છે તે તો એવું કહે કે આપણા અમદાવાદને આપણા દેશમાં એમ સમજો કે પહેલા નંબરે સાફ સફાઈનો એવોર્ડ મળ્યો છે. તો આના બી એમને મળે ને. નદી પારના વિસ્તારમાં એવોર્ડ મળેલા જ હોય એટલે એમને ત્યાં સારું જ દેખાય. મજૂર વિસ્તારમાં આવે તો ખબર પડે. મજૂર વિસ્તારમાં આવે તો ખબર પડે કે કેવો એવોર્ડ મળે. અમારો સામાન પડ્યો અમે નહીં જવા દઈ. આવા સફાઈ કામદારો વાળા બરાબર તો કે અમને કોઈ રસ્તો આપતો નથી. માસી ક્યાંથી 1500 માં 2000 માં નક્કી કરીએ, 3-4 વાર મેં આપ્યા. 1500, 1800 મેં મારો પોતે કચરો સાફ કરાવ, ગટરે મેં સાફ કરી. ગટરની કમ્પ્લેન ક્યારે કરો છો ખરા કોઈને કે કોર્પોરેશન? બધાને કરીએ. વારો જ માથે લેતો નથી. કોઈ સાહેબ બેઠો ના હોય. લાલ ચિઠ્ઠી આપણ લખીએ. હું આધારના હોય બીજા ઉપર 6 નંબરના ના નથી, એમના મિસિસ હતા. એમના મિસિસ હતા. 5 વર્ષ થઈ જાય. પતી ગયું છે. આદર્શમાં રહે છે. આદર્શમાં આ પહેલું ઘર. પહેલું જ ઘર અને અહીંયાના ચેરમેન છે. એમના મિસિસ પહેલા કોર્પોરેટરમાં ચૂંટીને આવ્યા હતા. ચેરમેન તો ક્યાંથી, તો અહીંના રહેતા હોત તો હવે બંગલા ચેરમેન હોત તો. તમે એ સમયમાં બી શું તમને ક્યારે એમના કાર્યકાળ દરમિયાન ક્યારે મુશ્કેલીઓ પડી હતી ખરી? અરે બધી કાયમ જે આદર્શમાં આવે તે જાણે 30-35 વર્ષથી મુશ્કેલીઓ જ છે. આટલું આટલું પાણી ઘરમાં ભરાઈ ગયેલું તારે મુશ્કેલીઓ હતી. અશોકભાઈ તમે કહો છો, અશોકભાઈને રજૂઆત કરી હતી તમે આ બાબતે? આવે તો એ તો એમણે તો આ બધું લાયા છે. કર્યું, આપણે ખોટું ના બોલાય. એમણે કર્યું છે, કરે છે. ગટર લાઈનોને એમને કેર કરવાનું કઈ કીધું? આ હજી આ પાછળ છે, આ પાછળ હજી છે એ નખાવાને ક્યારે રજૂઆત કરી? એ તો કોઈ કરવા તૈયાર નથી. કે એ કોર્પોરેશનના કામમાં આવે છે. એ રસ્તો નથી એટલે અમે અશોકને શું કહીએ બેચારાને? રસ્તો એ રસ્તો રસ્તો નથી. કરવો પડે કાયદેસર. રસ્તો કેમ ના કરવો પડે? બીજા હેરાન થાય. આ 6 નંબરનો બ્લોક આખો હેરાન થાય છે. આમ ચોકડી જાઓ, ભરેલી વિડીયો ઉતારો. આમાં નહીં, તમને સુવિધા મળવી જોઈએ. તમને વિડીયો અમારા ઉતારો. 6 નંબરનો બ્લોક જાઓ પેલા. આમ ભરોસો રજૂઆત કરવાની છે આપણે એના માટે 575 વાત કરી રજૂઆત. આ લોકો આવે છે તો કોઈ તે જણાવશો. मैं आदर्श अपार्टमेंट में रहता हूँ. मेरा नाम पवन पांडे है और मेरे को 30 साल ऑलरेडी इधर रहते इधर हो गया है. और इधर जब काम हुआ तो पहले हमारे गटर भरा था तो हमने आगे जाके कंप्लेन भी किया था म्यूनसिपालिटी में. ओके, आपने कोई पर्सनल सुनवाई नहीं किया हुआ. था या फिर किसी और को बता के किया था? पर्सनल खुद किया था. ओके, फोन से किया था. हाँ, ओके. आए गटर का काम देखा, देख के चले गए, कोई काम नहीं हुआ. फिर चले हमको अलग से अपना लाइन नया जो चेम्बर बना है उसमें डाला. उसके बाद आया जैसे भी किसी को नहीं पता रोड बन रहा है. हमारे जितने भी 3 लोग का हमारा मकान तक कनेक्शन है में ये गटर का, किसी को नहीं पता था कि रोड बनने वाला है. अब हमने पूछा भी तो बोले ग्रुप में डाला हुआ है. हमने हमारे ग्रुप कोई ऐसा हमको ग्रुप में कोई ऐड ही नहीं है कि हमको पता चलेगा. हमारे घर में 5-5 मोबाइल किसी का भी ऐड नहीं है. किसी एक पे तो मैसेज आता है ना. किसको तुमने पूछा और किसने ऐसा जवाब हाँ? दिया ग्रुप का? हमने अशोक भाई को पूछा था. भाई कौन है? देखो ये तो हम सिर्फ जानते हैं कि आदर्श में रहते हैं सब लोग एक साथ. तो हर जिसको जानते हैं उनका नाम जानते हैं. बराबर. जैसे आपके भाई ये चेतना भाभी ये सब ऐसा मोहरत थे. ओके, तो अशोक भाई को आपने क्यों बताया? वो कॉर्पोरेशन में थे या फिर किस तरह बताया आपने? या सोसाइटी के चेयरमैन है. चेयरमैन है सोसाइटी के. चुनाव आता है तो वोट मांगने आते हैं, मैं इतना जानता हूँ. वोट मांगने आते हैं चुनाव में. अशोक भाई
अशोक भाई सब साथ में रहते हैं, इसके लिए मैं जानता हूँ। बराबर। और ये सोसाइटी के चेयरमैन है, ये आदर्श के ये चेयरमैन तो है? ये नहीं पता मुझे, अच्छा क्योंकि मैं आज तक कोर्ट पे इधर जाना ही नहीं, क्योंकि इंसान सिर्फ चुनाव पे ही आता है, उसके बाद मेरे घर पे मैं कोई वो नहीं आता। मैं ये तो तब दिक्कत नहीं हुई है। अब आप क्या चाहते हो? कुछ नहीं, अभी यार हमने जवाब मांगा था तो यही बोले कि तुम्हारे एक अकेले का चैम्बर टूटा है नहीं, सबका टूटा है, तो हम अपने रोड चलने के लिए नहीं बना रहे, सबके लिए बना रहे हैं। मगर मैं बोला कि ये खर्चा घड़ी गई हम थे ना करेंगे, क्योंकि ऑलरेडी अभी 1 महीना पहले हमने खर्चा किया था, 8,000 रुपया लगा। तो हमारे तो क्या है, हम रोकड़ी वाले इंसान हैं, दिहाड़ी नौकरी हम करते, हमको पता है हमारे 700 रुपये हाजी में घड़ी 8,000 डाले तो हमारी फैमिली को लेकर चलना पड़ता है। શું તમને તકલીફ પડે છે અહીંયા આગળ? કેમ કે અમે મહિના પહેલા અમારી ગટર બ્લોક થઈ ગઈ હતી, અમે નવેરા નખાઈ પહેલાં અમને જાણ તો કરવી પડે ને કે આરસીસી રોડ બનવાનો છે, તો તમે ગટરની પાઇપ ઊંડાણમાં લો, તો એ કોઈ જાણ નહીં કરી, તમારી પાઇપ તોડી નાખવામાં આવી છે। તમારી ગટરની લાઈન તૂટી, મતલબ એ કોણે તોડી હતી? જેસીબી ગાડી આવી હતી, એ લોકો તોડી નાખ્યું। રોડના કામ માટે આવી હતી જેસીબી ગાડી, આ રોડના કામ માટે તો એમણે શું જવાબ આપ્યો કે નવી ગટર લાઈન માટે? હવે એના અમે પૂછ્યું કે આ રોડ ક્યારે બનશે, કે મને નથી ખબર, એવું અમે પૂછ્યું। તમારી ગટર લાઈન જે તોડી તો આ તમે જે કીધું હતું કે ભાઈ કેમ તોડી, શું થશે આનું? હા, તમે પૂછ્યું તો કે આ તો કે રોડ બનવાનો છે, એટલે કે બધાને તૂટવાની છે, ખર્ચો કોણ આપશે? ખર્ચો કે તમે પોતે કરો કે આરસીસી બનાવવાનો ખર્ચો તમે પોતાને ના, એ ગટર લાઈન અમે તોડવામાં આવી એની તમે સ્થાનિક તમારા કોર્પોરેટરને રજૂઆત કરી હતી? પોતે કોણ છે અમને ખ્યાલ જ નથી, ધારાસભ્ય કોણ છે અમને ખ્યાલ જ નથી અમને। કેમ ખ્યાલ નથી? તમે વોર્ડ કરવાની તો મુલાકાત લેવા આવા વાતાવરણમાં કોઈ તમે મત આપવા જાઓ છો? મત આપો છો? મત તો આપીએ છીએ અમે। તો કોને આપો છો? શું જોઈને આપો છો? કઈ જોતા નહીં કે ધારાસભ્ય કોણ છે, કોર્પોરેટર કોણ છે? એ અમને ખ્યાલ જ નથી ધારાસભ્ય મત આપો છો ને ખબર નથી? તમારા વિસ્તારમાં નથી આવતા કોઈ એ ધારાસભ્ય? આવતા જ નથી અમારા આગળ અહીંયા આવે છે પણ આપણી ત્યાં નથી આવતા। ગવર્મેન્ટ જોબ વાળા નથી કે ભાઈ ખર્ચો કરે વાળી અહીંયા પેલા તેલના જે વાળા માણસ પ્રજા છે બરાબર। તો જ્યારે પહેલા બી ગટર લાઈનનું કામ કર્યું ત્યારે એ પાણી લાઈન હવે પાણી લાઈન માણસ શક્ય છે પોતાની જાતે ખર્ચો કરીને કામ કરાય તો જરૂરિયાત છે, પણ જ્યારે ગટરનું પ્રોબ્લેમ થાય છે મોટો, એ માણસના હાથમાં નથી હોય, એ ગામ કોર્પોરેટરનું હોય બરાબર। તો એ કામ પ્રોપર થતું નથી, જનતાનું નુકસાન જનતાનું નુકસાન થાય છે। તો આ જે ખાડા જે ખોદવામાં આવે છે, જે આરસીસી રોડ બનાવવાનું કહેવામાં આવે છે, બરાબર, તો તમને કોઈને જાણ કરવામાં આવી નથી? ના, એવું કોઈ જાણ નથી થઈ બરાબર। મને એકચ્યુઅલી મારા ઘરનું કામ ચાલતું હતું કે અહીંયા મુહૂર્ત કર્યું હતું લોકો આરસીસીનું બરાબર, કે ભાઈ મુહૂર્ત કર્યું છે, પણ મારા કહેવા મુજબ આવું જો આટલું કામ આપણે કરવું હોય, રોડ બનાવવું તેની માટે સાહેબ એની કોઈ વરસાદની સિઝન યોગ્ય નથી, ખરો પોઈન્ટ છે બરાબર। વરસાદની સિઝન યોગ્ય નથી। અહીંયા અમારે 7 બ્લોકના અંદર ગણીએ, આગળના તમે બ્લોક ખોલી અમારા 7 બ્લોકના મકાન જોયું, થોડાથી મકાન થયું બરાબર। કઈ મકાનમાં અમારે નાના બાળકો છે, રોજ બહાર નીકળવું, સ્કૂલે જવું, નીકળવા જવું, અમારે સાહેબને કે ઘરનું કામ હોય બહાર જવું, સમજો કે અત્યારે આ ખોદે રહ્યું છે બરાબર, આ ખોલી દીધું છે, હવે ગયા ગુરુવારનું કામ ચાલુ થયું છે, પ્રશ્ન શું છે અમને કંઈ આઈડિયા નથી ભાઈ ક્યાં ગયા ગુરુવારે કામ થયું ખોદ્યું, શનિવારે આખો રોડ અહીંયાનો ખોદી નાખ્યો, ગયા પછી કોઈ દેખાયું નથી બરાબર। તો એ અમને કંઈ ખબર નથી કે ભાઈ આનું કામ શું અટક્યું છે। આજે શુક્રવાર થયો, આ શુક્રવાર તમને અહીંયા આગળ વરસાદ આવે તો શું શું હાલાકી પડે છે? આપણે નુકસાન કરેલું છે તેમાં અહીંયા નુકસાન તો પબ્લિકનું છે। આજે સમજો કે વરસાદ પડ્યો, પાણી અહીંયા ભરાઈ ગયા, જોરદાર વરસાદ પડી ગયો, વરસાદનું કોઈ નક્કી નહીં, વરસાદ કોઈ કહેવાય નહીં, પણ જો ભર વરસાદ પડી ગયો અને માણસ કોઈ જતો હોય પડી જાય, ઇજાગ્રસ્ત થાય તો જવાબદારી કોણ લે? જવાબદારી કોણ લે? રાત્રે આવી પરિસ્થિતિમાં શું અહીંયા 108 આવી શકશે અંદર? અમને કોર્પોરેટરને કે એમને કોઈ વિશ્વાસ નહીં અપાય આવી પરિસ્થિતિમાં ના, અમને કંઈ ખબર નથી બરાબર। આ તો કે ભાઈ આખું બનવાનું છે, હવે અમને એમ કે ભાઈ કોમન વસ્તુ છે કે ભાઈ વરસાદની સિઝન છે, દિવાળી બધી બંધ છે, અમને તો એવું હતું, હજી પણ આપણે અહીંયા આગળ કે વરસાદ તો રહી ગયો એમને આપવું જોઈએ ને, આ તો હવે તો અત્યાર જવાબ જ કંઈ મળતો નથી, કોઈ કાર્યકર્તા કાંઈ તો છે નહીં, કોણ છે કયો છે કાર્યકર્તા? ચલો બતાવો, ગટરો તો અમે બધા દોડી રૂપિયા ખર્ચી કરીએ છીએ, એક ગટર સાફ કર્યો તો 1000 રૂપિયા આલીએ છીએ,
મ્યુનિસિપાલિટી વાળો કોઈ નહીં આવતો, અડધી- ખાલી એ લેવા આવે છે ટેક્સ. અડધી રાત્રે અહીંયા 108 ની જરૂર પડી તો શું હા, 108 એ નહીં આવશે? આવતી, એ બહાર જા પણ અમારા દર્દી લઈને જવું પડે છે, ગાડી જ અંદર આવતી નથી ને. આ તમારા દાદા બાર ઓટો મારતા હતા, અત્યારે ઉતરવાની હોય છે, ત્યાં ઉતરાય કેમ સાહેબ?